ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણીનો પ્રસંગ. ભક્તો, પોતાના માતુશ્રી તો બાળપણમાં જ ધામમાં સીધાયેલા, દાદીમાં ઉછેરીને પ્રભાશંકરને મોટા કરેલા. પ્રભાશંકર એટલે ભક્તો પ્રતિભાશાળી પુરુષ, ભાવનગર નરેશનો દિવાન. પણ દિવાન હોવા છતાંય કોઈ પણ કાર્ય કરવું હોય તો ભાવસિંહજી, કૃષ્ણકુંવરસિંહજી પ્રભાશંકર પટણીને પૂછ્યા વિના કોઈ દી કદમ ન ઉઠાવે, એવો માણસ. ભક્તો, કોઈ પણ રજવાડામાં પરસ્પર ઘર્ષણ થયું હોય તો એના સમાધાનને માટે પ્રભાશંકર પટણીને બોલાવવામાં આવે, અને પ્રભાશંકર પટણી જ્યાં જાય ત્યાં સમાધાન થઈ જ ગયું હોય. ઇતિહાસ યાદ કરો, કાશ્મીર નરેશને જયારે સંઘર્ષ થયો, પ્રભાશંકર પટણીને બોલાવ્યા અને પ્રભાશંકર પટણીએ એ સંઘર્ષ નિવારી દીધો. પણ સંઘર્ષ નિવાર્યા પછી કાશ્મીર નરેશે રાજી થઈને કહ્યું, પ્રભાશંકરજી, તમને ભાવનગર નરેશ કેટલો પગાર આપે છે? 5,000 રૂપિયા. તમે એક કામ કરો, તમે મારા દીવાન બની જાઓ, હું તમને 15,000 પગાર આપીશ. પ્રભાશંકર પટણીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, જરૂર તમારો દીવાન બનું, પણ તમારે મને લખી આપવું પડે. પ્રભાશંકર પટણી એ નમક હરામ છે, વિશ્વાસ કરવા પાત્ર નથી, એવું લખી આપો, પછી હું તમારો દીવાન બની જઈશ. કાશ્મીર નરેશના મોઢામાં શબ્દ, એમ કેમ કહો છો? તો કે ન કહું, આજ મને ભાવનગર નરેશ 5,000 રૂપિયા મહિનાનો પગાર આપે છે. નામદાર ભાવસિંહ જયારે વિદાય લીધી ને, ત્યારે 7 વર્ષના કૃષ્ણકુંવરસિંહજીનું કાંડું મને સોંપતા ગયા હતા, અને આજ તમારા 15,000 રૂપિયા માટે હું કૃષ્ણકુંવરસિંહને દગો દઉં, એને હું ધોખો દઉં. તમે મને 15,000 રૂપિયા આપો, કોઈ મને 25,000 રૂપિયા આપશે તો તમને ધોખો નહીં દેવાની શી ખાતરી? માટે લખી આપો, પ્રભાશંકર પટણી નમક હરામ છે, પછી તમારો દીવાન બનવા તૈયાર છો. આ મહાપુરુષ. એના માતુશ્રી 82 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા. પણ પ્રભાશંકર પટણી દાદીમાં 82 વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા, પણ રડે બહુ, અતિ રડે. બધા છાના રાખે પણ છાના ન રહે. 1 કલાક સુધી રહ્યા. 1 કલાકને અંતે અગ્નિ સંસ્કાર વગેરે પૂર્ણ કર્યા પછી ફરીને જયારે પાછા આવ્યા છે, પ્રભાશંકર પટણી જયારે શાંત થયા, આવનાર લોકોએ પૂછ્યું, પટણી સાહેબ આટલું બધું કેમ રડતા હતા? અને ત્યારે પ્રભાશંકર પટણીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મને એટલા માટે બહુ રડવું આવતું હતું. હું ભાવનગર નરેશનો દીવાન છું. સવારથી સાંજ સુધીમાં દીવાન સાહેબ, દીવાન સાહેબ, દીવાન સાહેબ, પટણી સાહેબ, પટણી સાહેબ, પટણી સાહેબ એવા શબ્દો મારા કાને હજારો અથડાતા હતા. પણ હું જયારે ઘેરે આવું ત્યારે મારી દાદીમાં મને એમ કહેતા, પ્રભુવા ચાલ ભોજન તૈયાર, ભોજન કરી લે. પટણી સાહેબ કહેનારા શબ્દો તમારે કાને અથડાશે, દીવાન સાહેબ શબ્દો તમારે કાને અથડાશે, પણ હવે પછી મને પ્રભુઓ કહીને કોને બોલાવશે? મને પ્રભુઓ કહેનાર મારી દાદીમાં જતા રહ્યા, માટે આજ મને દુઃખ થયું એટલે હું રડતો હતો. ભક્તો યાદ રાખજો, દુનિયાના તમે સમ્રાટ બની જાઓ, દુનિયાના સમ્રાટ બની જાઓ, પણ તમારા મા બાપના તમે પ્રભુવા જ છો એ વાતને જિંદગીમાં કોઈ ભૂલતા નહીં. દુનિયાના તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, વકીલો બનો, જજ બનો, દુનિયાના મોટા અધિકારીઓ બનો, પણ પોતાના મા બાપના તમે દીકરા જ છો એ વાતને જિંદગીમાં કોઈ ભૂલશો નહીં.